છેવાડાના વિસ્તારના કિસાનો સુધી સરકારી યોજનાઓનો લાભ મળે તે હેતુથી સરકાર દ્વારા સરકારી યોજનાઓનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવા માટેની ખાસ યોજના આઈ કિસાન યોજના અમલમાં મૂકવામાં આવી છે, જેમાં કચ્છ જિલ્લામાંથી 4,810 કિસાનો દ્વારા બાગાયતી પાક માટે સહાય મેળવવા માટેની અરજીઓ કરવામાં આવી છે। આવા કિસાનોએ તેમણે કરેલી અરજીની પ્રિન્ટ કઢાવી તેના પર સહી કરી 2 દિવસમાં નાયબ બાગાયત અધિકારીની કચેરી ખાતે જમા કરાવી દેવાની રહેશે। કચ્છ જિલ્લામાં બાગાયતી પાકનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે વધુને વધુ કિસાનો સરકારી યોજનાનો લાભ લે તેવો અનુરોધ કરતા કચ્છના નાયબ બાગાયતી અધિકારીએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। ગુજરાત સરકાર દ્વારા ચાલુ વર્ષથી આઈ કિસાન એક નવો અભિગમ શરૂ કરવામાં આવ્યો છે કે છેવાડાના દૂરના ગામડાઓમાં દરેક લાભાર્થીને, દરેક ખેડૂતને જે કંઈ સરકારશ્રીની બાગાયતની યોજનાઓ છે, ખેતીવાડીની યોજનાઓ છે, એ યોજનાનો પારદર્શકતા રહે અને તમામ મહત્તમ ખેડૂતોને લાભ મળે એ હેતુથી આઈ કિસાન ચાલુ વર્ષથી સરકાર દ્વારા અમલીકરણ કરવામાં આવ્યું છે। તો આ બાબતે કચ્છમાં આપણે બાગાયતની જ વાત કરીએ તો 4810 અરજીઓ આઈ કિસાનમાં ખેડૂતો દ્વારા નોંધણી ઓનલાઈન અરજીઓ કરવામાં આવે છે, જે પૈકી 2500 અરજીઓ અમારી પાસે ઓફિસમાં આવી ગઈ છે। તો આ પ્રસંગે મારે ખેડૂતોને એક ખાસ અપીલ કરવી છે, એક વિનંતી કરવી છે કે બાગાયતી યોજનામાં જે કંઈ ખેડૂતોએ પોતાના ગામના ડેટા ઓપરેટર અથવા તો પોતે જાતે જે કંઈ બાગાયતી યોજનાઓમાં અરજીઓ કરેલ છે, તો એ અરજીઓની એમાં પ્રિન્ટમાં ખેડૂતની સહી આવશે, સહી કરીને એમાં 7/8 બેંક પાસબુક, રાશન કાર્ડ અને ટપકના કાગળો જોડીને તાત્કાલિક વધીને 2 દિવસની અંદર નાયબ બાગાયત નિયામક બહુમાળી ભવન 310 કચેરીમાં અમોને અહીંયા રજૂ કરે, જેથી કરીને અમે જે ખેડૂતો દ્વારા આઈ કિસાનમાં ઓનલાઈન અરજીઓ કરેલી છે તો એ અરજીઓને અહીંયા ઓનલાઈન અમે ઇન્વર્ટર કે જે કંઈ અમારી કક્ષાએથી કામગીરી કરવાની છે એ કામગીરી અમે ચાલુ કરીએ।